પરંતુ એ કઈ રીતે ખબર પડશે કે તમે જે લીંબુ ખરીદી રહ્યા છો તે લીંબુ અંદરથી સારા નીકળશે? નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, લીંબુ વિશે જો વાત કરીએ તો આ લીંબુ એક એવું ફળ છે કે જે આપણા ઘરોમાં દરરોજ જોવા મળતું હોય છે. હવે હાલમાં ખૂબ ગરમી પડે છે, એવામાં લીંબુનો ઉપયોગ સતત વધ્યા જ કરે છે. કારણ કે લીંબુ રસ પીવાથી આપણે જાણીએ છીએ કે આપણને ઘણી બધી તાકાત પણ મળી જાય છે. હવે આવામાં જ્યારે તમે એને ખરીદી કરવા જાઓ છો તો લીંબુ તો સારા દેખાશે, પરંતુ જ્યારે એને ખરીદીને ઘરે આવો છો તો એમાંથી અડધા લીંબુમાંથી તો રસ નીકળતો પણ નથી. હવે આવામાં એવું શું કરવું જોઈએ કે આપણે આવી રીતે છેતરાઈએ નહીં? જ્યારે માર્કેટમાં લેવા જઈએ છે તો થોડું ધ્યાન તો રાખવું પડશે, પરંતુ એ કઈ રીતે ખબર પડશે કે તમે જે લીંબુ ખરીદી રહ્યા છો તે લીંબુ અંદરથી સારા નીકળશે? તો લીંબુનો ઉપયોગ દરેક ભારતીય ઘરોની અંદર થાય જ છે. ભોજનનો સ્વાદ વધારવો હોય એ સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આની સાથે ઘણા બધા લોકો તો લીંબુનો ઉપયોગ સાફ સફાઈ માટે પણ કરે છે. ઉનાળામાં લીંબુની સૌથી વધારે જરૂર પડશે, કારણ કે શરીરને હાઇડ્રેટ રાખે છે. બીજી બાજુ ગંભીર સમસ્યાઓને પણ દૂર રાખશે. હવે ઉનાળામાં જો રસદાર લીંબુ મળી જાય તો પછી પૂછવું જ શું, પરંતુ આના માટે તમારે લીંબુને ઓળખવું જરૂરી છે. આજે આપણે આવી જ કોઈ ટિપ્સની વાત કરીશું. મિત્રો, સૌથી પહેલા જ્યારે લીંબુ ખરીદવા જાઓ તો તેની સપાટી ચેક કરો. લીંબુના ઢગલામાંથી એવું લીંબુ પસંદ કરો જે સખત હોય, એની ત્વચા મુલાયમ હોય અને ચમકદાર હોય. હવે આવા લીંબુમાં રસ ઘણો નીકળશે. નરમ અથવા ડાઘાવાળા લીંબુના રસનું પ્રમાણ ખૂબ ઓછું હોય, જેથી ફાયદોકારક થતું નથી. હવે આવા લીંબુનું સેવન કરવાથી શરીરમાં પાણીની માત્રા પૂરી નથી થતી. ચાલો તમને જણાવીએ કે લીસી સપાટીવાળા લીંબુ પાકેલા અને રસદાર હોય છે. હવે આ સિવાય વજન, તો જ્યારે પણ રસદાર લીંબુ ખરીદવા બજારમાં જાઓ ત્યારે એવું લીંબુ ખરીદો જે વજનમાં ભારે હોય. અન્ય લીંબુ સાથે તેની સરખામણી કરીને તમે સમજી શકશો કે કયા લીંબુ ભારે છે. રસદાર લીંબુને ઓળખવા વજનને ચેક કરવું એક ખૂબ સારી રીત છે. હવે ધ્યાને રાખો કે જો લીંબુ ભારે હોય તો રસદાર હોવાની સંભાવના પણ વધારે છે. હવે વાત કરીએ રંગ વિશે, તો બજારમાં ઘણા પ્રકારના લીંબુ મળશે. જો કે રંગ પણ અલગ હશે, જેમ કે અમુક પાકેલા લીંબુનો રંગ આછો પીળો અને ચમકીલો. હવે લીલા લીંબુ પણ માર્કેટમાં મળતા હોય છે. જો કે તમારે એને લેવાનું ટાળવું જોઈએ, કારણ કે એ સંપૂર્ણપણે પાકેલા નથી હોતા. પરંતુ પાક્યા પછી લીંબુ હળવા નારંગી રંગના અને રસદાર હોય છે. હવે આ સિવાય જ્યારે પણ તમે રસદાર લીંબુને ઓળખવા ઈચ્છો તો લીંબુ ખરીદતી વખતે તેને સ્પર્શી જુઓ. જો લીંબુ પાકેલા હશે તો તે સરળતાથી દબાઈ જશે. આનો સીધો અર્થ છે કે તેની અંદર સારો રસ નીકળશે, અને જો તેને સ્પર્શ કરવાથી એ કઠણ લાગે તો સમજી જજો કે તે હજી પાક્યા નથી અને રસ ઓછો નીકળશે. દર્શક મિત્રો, આ એવી નાની નાની ટિપ્સ છે જેના ઉપયોગથી તમે પણ રસથી ભરેલા લીંબુ ખરીદી શકશો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરછે.com.